કટીમાં કેટલા જનાવર રહે છે, કબૂતર, મોરિયા બધું. અને તમારે ત્યાં કોઈ મોરિયાને કે કોઈને લાગે તો તમે કટીએ મેલી જાઓ છો અને એ દવા કરીને તમને પાછો હાલે છે. હવે વિશાલભાઈ તમને કોક કહે છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે અમે હેડ્યા છે ગામમાં ભેણા. અહીંયા કટી છે, મોટી બધી કટી છે, 2 કટી છે. અહીંયા આપણે જવાના છે. અહીંયા બધું ખૂબ બધું ગાયું છે, બધું છે, ઢોરો છે, બધું છે. આપણી નાની કટીએ લાવવાનું છે. અહીંયા કબૂતર છે ને બધું છે. હવે આ મનુભાઈ તમને કહે છે. અને એ કટીમાં ગાયું જેટલી 5000 છે વધારે ગાયું છે. વધારે ગાયું અહીંયા મેળવા આવે છે. અને કેટલી ગાયું છે? 2 કટીઓ છે. એક કટી એકલી ગાયું જ છે અને એક કટીએ 2 બધું મિક્સ છે. એટલે એ કટી આમ જેટલી ફેમસ છે. અને અહીંયા બહારથી જોવા આવે છે. હમણે થોડામાં દોડા છે અહીંયા મોટો ડાયરો હતો, કેટલી વસ્તી આવી હતી. તમે આવ્યા હોય તો કમેન્ટમાં કરી દેજો. મોટા કલાકાર આવ્યા હતા ડાયરામાં, દેવાય ખાવડ, તન્વી, એ બધા કલાકાર આવ્યા હતા. અને લાઈક કરો અને ફોલો કરો અને શેર કરો અને બ્લોગમાં તમે બન્યા રહેજો. હવે અમે કટલી તમને બતાડશે, તમે એનો નજારો જોજો. તો હવે મિત્રો અમે હવે નીકળવાના છે. હવે ચાલ મારા એટલી વાર છે, હવે નીકળવાના. હવે તમે જોડા રહેજો. હવે અમે કટલી હવે થોડી શેઠિયામાં ગઈને એ વિડીયો મને બતાડજો અમારી કટલી કેવડી મોટી છે. અમે આવી ગયા અમારા ગામની ગૌશાળા. હવે અમે અંદર જઈને તમને બતાડશે બધે પશુ હેડો. તો હારિયા અમારા કટીની સમાધિ છે. હારિયા અંજુ વાદળીની સમાધિ છે અને હારિયા રંભાબુની સમાધિ છે. અહીંયા અહીંયાની સમાધિ છે. અહીંયા હાલ અને આ વાદળી છે અહીંયાની. તમારે પશુ પંક્ષી વધારશો उनका मेड़ा हमें कब पड़े बाल उनका પક્ષી ઘર છે. તો તમે ભાઈઓ આ કટી છે, આ કટીમાં બધા જનાવર રહે છે. અને આ મોરડી કટી છે અને કાસબાઈ અંદર છે. તમે દેખી શકો છો કે કાસબાઈ છે. આગળ વિશાલભાઈ મોરડી આવી રમત કરે રહે તો મોરડી હોય ને કોઈ નહીં કરતી. સસલો છે ભાડો કેટલો બધો. આ સસલો છે, ધોળો સસલાય છે. મોરિયા
પોસ કબૂતર હતા. કબૂતર છે પાણી પીવાનું છે. આવા કબૂતર તમે ભાલ્યા હોય તો મને કોમેન્ટમાં કરજો. આવા કબૂતર તમે જે ભાલ્યા આવા કબૂતર તમને વાત દેખવા મળશે. પગે પોખાવાળા કબૂતર છે. રંગી કબૂતર છે. અડધા કોનામાં છે. દેખી શકો છો બે ભૂરા કબૂતર છે. કોઈ કરતી નહીં બધા એને મેલી જાય છે. ઉપર એટલે કબૂતર છૂટા રહે છે. બધા ઉપર કબૂતર રહે છે. રંગબેરંગી બધા કબૂતર રહે છે. કબૂતર તમે માર નાખ્યું. તમારે બટકા ભરવાની ખૂબ કોશિશ કરશે પણ કોઈ કરી નહીં કરે એવું છે. અને આ ઉપર કેજ ખુલ્લું છે. બધે કબૂતર બહાર જઈ શકે છે પણ પાછા આવે છે. અને એવું બધા મિત્રો એને ડોખા રાખે છે. એના બચ્ચા એને હોય ને એને આમાં રાખે છે. બચ્ચા મોટો થાય ત્યારે હોય એને ખોલે છે. અંદર બધું રાખે છે. અંદર બચ્ચા મોટા કરે છે આયરન કબૂતર. અને પછી આ બારી નીકળે છે. પછી ખોલે છે કે કાળા બધે ધોળા કાળા બધે કબૂતર તમને જોવા મળશે. હજી તો તમે બ્લોગમાં બનાવી રહ્યો. હજી તો આ તો ટ્રેલર છે. બધા બતાવવાના છે. તમે બ્લોગમાં બનાવી રહેજો. લાઈક ને સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા ના. ગમે તે થઈ જાય ફોલો કરે ને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા ના. હવે તમને બીજી કટિંગ બતાડવાનો હતો. હવે તમે હેડો તમારે એલી પોસ પગવાળી ગાય બતાવો. હેડો હવે તમારે અમારા આડી
હેડો પોસ્ટ વાળી ગાય તો મિત્રો આ 5 પગ વાળી ગાય છે. તમે આવી ગાય તમે ક્યાંય ને ભાળી અને 5 પગ છે વાળો ભાર્યા પેઢી બે છે ને આગળ બેને કા વસમાં પગાયા છે. આવી ગાય તમે ચાઈને ભાળી અમારા બ્લોગમાં તમારે આ જોવા મળી છે. તમે અમારે ફોલો કરતા રહેજો. તમને આવું નવું બતાડતા રહેજો. ઓનલાઈન મિલતા રહે સ્વાતા રહે અમારા ભેણા ગામના હળમને આ હોય ખૂબ પ્રસિદ્ધ છે. કેટલી વસ્તી હોય દર્શન કરવા આવે છે. આ ગમીએ તમને દર્શન કરાવશે પણ બરોબર. પોલીસ વાળા કોઈ છોકરી ત્યાં કોઈ આ રોમલી લોકો ને અને રોમલી ને અમારું હનુમાનનું મંદિર છે અને અહીંયા બધા પદી લાગવા આવે છે. તમે તમને આ પદી લાગવા શનિદેવ રૂયા હોય ભેગા બે બેઠા છે અને હું પહેલા વાયનું મંદિર હોય હતું બારી એ બતાવું. હનુમાન દાદા હોય બેઠા હતા પછી એ બેહાર્યા હતા. પેલા હોય બેઠા હતા પછી એ બેહાર્યા હતા. અમારા ગામનું ભેહારનું તળાવ છે. તમે ભાડે શકો છો તેવડું મોટું છે. તો હવે મિત્રો આપણે હવે નીકળો છો ઘરે. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હશે એ તમને ખબર છે. તમે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરીને ફોલો કરી દો અને તમે અમને સપોર્ટ કરશો તો આવા નવા બ્લોગ આવતા રહેશે. આટલે અમે અમારો બ્લોગનો સમાપ્ત કરવા રહેશો અને તમે અમને ફોલો કરતા રહેજો અને આવા નવા બ્લોગ અમે તમને મેળશો.